સાબરકાંઠાથી મળી રહ્યા છે બેરણા ગામે ખેતરમાં આગ લાગી છે। ઘઉંના ઉભા પાકમાં આગ પ્રસરી છે। આગ પ્રસરતા ઘઉંનો પાક બળીને ખાક થઈ જતા ઘઉંના ખેતર નજીક વીજ ટ્રાન્સફોર્મર હોવાની જાણકારી છે। તણખલા ઝરતા આગ પ્રસરી ગઈ હતી। આગ પ્રસરતા ખેડૂતો તૈયાર પાક ગુમાવવાનો વારો આવ્યો છે। સ્થાનિક ખેડૂતોએ આગને ઓલવવા પ્રયાસ કર્યો। ખેડૂત દ્વારા યુજીવીસીએલ કચેરીમાં જાણ કરવામાં આવી છે। જે વીજ થાંભલા છે જે પસાર થઈ રહ્યા છે ખેતરમાંથી તેમાંથી જ તણખો ઝર્યો નીચે અને ત્યારબાદ આગની ઘટના બની છે। બેરણા ગામે ખેતરમાં આગ લાગ્યાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બેરણા ગામે ઘઉંમાં આગ લાગ્યાના કારણે વીજ વાયરનો તણખો મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે ખેડૂતે પણ યુજીવીસીએલ કચેરીમાં ફરિયાદ કરી છે। તેઓ આશા રાખી રહ્યા છે કે તેઓને વળતર મળે। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર ઈશાન પાસેથી। ઈશાન, સમગ્ર ઘટના શું ઘટી હતી, શું જાણકારી છે? સીધા ચોક્કસ કે વાત કરવામાં તો જે અત્યારે હાલ જે ઘઉંની સિઝન છે, ઘઉં તૈયાર પાક તૈયાર હતો અને લેવાની વાર હતી એટલામાં જ વીજ તારના તણખલાથી જે ઘઉંના ખેતરમાં આગ લાગી હોય તેવો ખેડૂતનો આક્ષેપ છે અને જેના કારણે તમામ ખેતરથી સંપૂર્ણ બળીને ખાક થઈ ગયું હતું। હિંમતનગર ફાયર બ્રિગેડની જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ જે મોટાભાગના ઘઉં છે તે બળીને ખાક થઈ ગયા છે। આ ઉપરાંત વહેલી સવારે પણ જે બાજુનું એક જાંબુડી ગામ છે ત્યાં પણ આ પ્રકારની ઘટના બની હતી। એટલે કે ખેડૂત જે વીજ તારના તણખલા કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે તેના કારણે હાલ તો ખેડૂતોમાં રોજ જોવા મળી રહ્યો છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અન્ય સમાચાર જે છે તે સાબરકાંઠાથી મળી રહ્યા છે, જ્યાં હિંમતનગરના જાંબુડી ગામે ઘઉંના ખેતરમાં લાગી છે આગ। ભીષણ આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાક થઈ ગયો છે। ખેડૂતની મહેનત પર પાણી ફરી વળ્યું છે। હિંમતનગર ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે, પરંતુ મોટાભાગે ઘઉં ખાક થઈ ગયા છે। વીજ તારના તણખલાથી આગ લાગ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે। તો બે અલગ અલગ ઘટનાઓ જે આપ જોઈ રહ્યા છો, બંનેમાં વીજ તાર મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે કે જેમાંથી તણખા પડ્યા અને ત્યારબાદ ઘઉંના પાકને નુકસાન થયું છે।